પ્રસાદ હો લીધો ખાવાનું તો તમે પ્રસાદ થાળીમાં મૂકો લીધું પણ 12 દિવસ ભરી એ બધું તમારું હૃદયનો વંદન અને ધન્યવાદ. આજના અવસરે અમારે સુલતાનપુરથી ભુરાભાઈ આવ્યા છે. ભુરાભાઈ તમે સરદારજી એમની સાથે બધા બીજા માણસો પણ આવ્યા છે. એમણે આજે એ ગામ પરિવાર તરફથી જ્ઞાની તરફથી ખૂબ સારો સહકાર આપી અને 41,000 રૂપિયા અહીંયા આપણને દાનમાં આપ્યા. અમારા સુરેશભાઈ અને નામ પણ વાંચીને સંભળાવો. સ્વર્ગવાસી જોહાજી કાળુજી ઝાલા પરિવાર તરફથી રણુજા ધર્મશાળા માટે 51,000 રૂપિયા દાન આપ્યું છે. લીલાજી જુમાજી, ગોવિંદજી જુમાજી અને ગફુરજી જુમાજીને તાળીથી ખૂબ બધા ધન્યવાદ. બપોરે સોપરા ગામના એક મહેલાના ભાઈઓ આવ્યા હતા અને એમણે 1,70,000 દાન આપ્યું. એક જ મહેલામાં હતું, 4 મહેલા. અને બપોરે મને કહી ગયા છે મહારાજ આપો હાલ પૂરું તમારું તો કામ પૂર્ણ એવું ચાલુ કરવું છે એટલે અમે અહીંયા મોકલ્યા છીએ. સિઝનમાં અમે જબરજસ્ત મદદ કરવાના છીએ. બીજી અમે ખૂબ મોટી મદદ કરવાના છીએ પણ સિઝન આવે ત્યારે બીજી મોટી મદદ લઈને આવીશું. સૌના મહેલાની જવાબદારી સૌને લીધી છે. બધા આવવાના છે અવારનવાર પણ અમારો મહેલો છે એ સિઝન આવશે ત્યારે જબરજસ્ત મદદ કરશે. એટલે આપ સૌને મારી વિનંતી છે. આમ તો બહુ લોકો સમય ચાલવાનું છે. ભલે તમે અત્યારે બોલો 4 સમયની આપશો તો કોઈ ચિંતા નહીં. અમારે શીલાબેનના બા આવ્યા છે એમણે પણ સંતોની પ્રસાદીમાં આજે આપ્યા છે. ખૂબ ધન્યવાદ. જ્યારે હું ભક્તિની લાઈનમાં તૈયાર થવાનું થયું મારે અહીંયા એની વાત કરું. અમારે બાલેશ્વરની સેવા ભાવી બહેનો છે એ બહેનો તરફથી અને ચમનભાઈના પરિવાર તરફથી પણ 2,000 રૂપિયા આવ્યા છે. ત્યારે નરોત્તમ બાપા હતા ખાનપુરમાં પટેલ સમાજમાં લેવા પાટી. હું પહેલા એમને મળવા ગયેલો. મેં મારે ભક્તિ શીખવી છે તો ભાવ હું શું કરવું એટલે એમને મને માર્ગદર્શન આપ્યું. પછી આપણા આશ્રમ બનાવો તો આશ્રમ અમારે મોબીબુન આવ્યા છે એમને પણ 500 રૂપિયા આપ્યા છે. ત્યારે અમને ખબર નહીં આશ્રમ શું કહેવાય. મનજી આપણે જનતા ઘર બનાવીશું ભક્તોને બેસવા માટે મોડો થઈ અમે બનાવ્યું દેહાડો તમને જોવા લે. એટલે આપણે આશ્રમ બનાવ્યો ત્યાં સુધી નરોત્તમ બાપાએ અને જુહાભાઈ ખાનપુર ગામે ત્યારે પણ ઓપરેશન ગામ સાથે અતુલ વાસણવા જેમ સાથે છે એમ માર્ગદર્શન આપી અને આપણે એવી શરૂ કરેલું. આજે નરોત્તમ બાના દીકરા અહીંયા આવ્યા છે અને બંધ કવરમાં એક ધોન પણ લાયા. આપણી શરૂઆતમાં હતા એમના બાપા હતા. નવી પેઢી આવી એટલે તમે ઉભા થો. આપણો બધા તાળીથી બતાવવા. એમના બાપાનો માર્ગ આપણા આશ્રમ માટે માર્ગદર્શન એમને પૂરું પાડી દીધું. અને અત્યારે પણ બહુ મજબૂત પરિવાર છે. કે હાથ ભીજી નથી. 50% જબરદસ્ત બધા ભાઈઓ હતા એ બધા મજબૂત હતા. બીજા સમાજના હિત માટે એમણે લોકોના ઘેરને વધી બીજાના અવસર કરેલા. એવું કામ સેવા પાટીદાર તરીકે એમના પરિવારે કરેલું છે. અને એ તો ખૂબ નાના હતા ત્યાંથી મને ખબર છે
અને આજે મને ખબર રાખ્યું એના બધી જૂની મને યાદ આવી આખી કે જેના ઘરથી મને માર્ગદર્શન મળ્યું હતું એના ઘરથી જો મને જ્ઞાન મળે તો આનાથી તો બીજું કોઈ રૂમ સારો નથી. એટલે એમણે એક એવા પાટીદાર તરીકે સારું પરિણામો જાણી રહ્યા. પછી જે બેન દીકરીઓ આજે રમતા હતા ને એમાં મને નવીનતા લાગી. અત્યાર સુધી જે બેન દીકરીઓ રમતા હતા ને એ બધા જ આપણા ગામડાના દેશી બહેનો દેવા પાટીદારની દીકરીઓ છે. પણ આ વિશેષતા એ હતી કે જે બહેનો રમતા 6-8 જણા હતા એમાં વેલ એજ્યુકેટેડ અને સરકારી નોકરી વાળી બહેનો હતી. આ મંગીબેન છે ને એ એવોર્ડ વિજેતા છે ગુજરાત સરકારનું બહુમાન કરેલું. પછી અક્ષિતાબેન એ આપણે દેશી ભાષામાં માસ્ટરનો ડેપોટી છે, ખૂબ ભણેલી ગણેલી છે. પછી આપણે તો રમેશભાઈ બેબી છે દેસાઈ સમાજમાંથી કાણોદર એનો બહુ મોટો કામ કરેલો છે એસઆરપીમાં. એટલે છોડીઓ અંદર આવીને એટલે મને ભાવ જાગ્યો છે અંદરથી જે છે તમે કહો કે આ મીડિયમ કક્ષા સુધી ભણેલી દીકરી સારા હોદ્દાઓ ખૂબ સારો પગાર મેળવે છે. એક વાત એવી હતી કે અમારે અભણ જેવો 2-4-5-7 ચોપડીઓ ભણેલી દીકરીઓ રમતી. આજ ખૂબ ભણેલી દીકરીઓ રમવા માંડી. તો કાલે આપણે આશ્રમની બે દીકરીઓ પાસે એવી આશા અપેક્ષા રાખીએ કે આઈપીએસ અધિકારીઓ થાય. અહીંયા આશ્રમમાં ભગવાનની આરતીમાં ભગવાનના થાળમાં માતાજીના ગરબામાં રમે તો આપણા આશ્રમનું ગૌરવ ધીરે ધીરે આગળ વધશે. અને એવું જે ભણેલા હતા એ દીકરીઓ અમને ભણાવી એમની મધરે આવ્યા છે અમની બહેનો એટલે એ ઓછું ભણેલા માસ્ટર હતા એમના કરતાં અમની દીકરી થોડા આગળ છે. એટલે હવે આપણે પાછા એમનો ભણ્યો અમેરિકા છે તાળીઓથી બધા ધીરે ધીરે આપણે જઈએ છીએ. આજે સવારે પણ 17 વર્ષથી